હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં? ચાલો હવે આપણે ધોરણ 9ની અંદર વિષય છે આપણો વિજ્ઞાન ચેપ્ટર વાત કરીએ તો કાર્ય ઉર્જા અને પાવર વિશે. બરાબર, તો લાસ્ટ ટાઈમ આપણે કાર્ય વિશે નોંધ મેળવી. કાર્ય એટલે શું? કાર્ય એટલે બીજું કાંઈ નહીં કે જો કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે અને એ બળ દ્વારા જો કોઈ વસ્તુનું સ્થાનાંતર થાય તો કાર્ય થયું એમ કહેવાય. જેવી સામાન્ય માહિતી આપણે મેળવેલી છે. પરંતુ ઘણીવાર એવું થાય, મેં તમને કાલ પણ એવું કીધું હતું કે ઘણી વસ્તુ એવી હોય, જેમ કે તમારી ઘરની દિવાલ, તમે એની ઉપર ગમે એટલું બળ લગાડો છોકરાઓ તમારા હાથ દ્વારા, બરાબર, તો એના ઉપર શું સ્થાનાંતર થશે? નહીં થાય. થશે? દિવાલ ખસી જવાની છે, તમે બળ લગાડો તો ન થાય. તમે બળ લગાડ્યું છતાં પણ કાંઈ કાર્ય થતું નથી. ઘણીવાર એવું શક્ય બને કે બળ લગાડવા છતાં પણ કાર્ય ન થાય, તો બળનું મૂલ્ય ભલે બળ આપેલું છે તો સ્થાનાંતર નથી થતું, એટલે કાર્ય થયું એમ કહી શકાય નહીં. રેડી છે? સમજાય છે વસ્તુ? આ વિશે માહિતી મેળવી હતી. હવે કાર્ય છે એ ધન પણ હોઈ શકે ને ઋણ પણ. ક્યારે એમ સમજીએ. ચાલો હવે આપણો કાર્ય ધન અને ઋણ ક્યારે ગણાય? ઉદાહરણ આપો અથવા તો સમજાવો. હવે જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો બળ દ્વારા કહેલું કાર્ય ધન ગણાય. ઉદાહરણ તરીકે જોઈએ તો ઓલી છોકરી, જો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો, છોકરી બળ કઈ દિશામાં લગાડે છે? જે પોતેની દિશામાં ઊભી છે એ દિશામાં. અને ગાડી છે એ દોરી વડે બાંધેલી છે, તો ગાડી કઈ દિશામાં આવશે? જે બાજુ એ બળ લગાડે છે તે દિશામાં. જે બાજુ બળ લગાડે છે એ જ દિશામાં, એટલે કે જે બાજુ જો બળ લગાડતા એ જ દિશામાં સ્થાનાંતર થાય, જે દિશામાં બળ લગાડતા તે જ દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય ધન થયું તેમ કહેવાય. ઉદાહરણ સમજાય છે કે નથી સમજાતું? દાખલા તરીકે એક રમકડાની કારને આકૃતિમાં બતાવ્યા મુજબ એક બાળક જમીનને સમાંતર ખેંચે છે, તો કાર બળની દિશા સ્થાનાંતર કરે છે. એટલે એક બાળક છે જમીન સાથે રહેલી કારને ખેંચે છે દોરી વડે, તો એ કાર છે, રમકડાની કાર છે, સાચી કાર નથી કહેતો. કાર બળની દિશામાં સ્થાનાંતર કરે છે, એટલે જે બાજુ બળ લગાડે છે એ જ બાજુ સ્થાનાંતર કરે છે, તો તેનું હંમેશા કાર્ય ધન થયું કહેવાય. રેડી? ક્લિયર થઈ ગઈ વસ્તુ છોકરાઓ? એકદમ 100%. સરસ. લ્યો, કાર્ય ધન ક્યારે થયું ગણાય? ખબર પડી ગઈ. તો સર કાર્ય ઋણ થયું ક્યારે ગણાય? એ કેમ ખબર પડે? જોઈએ. જો બળ અને સ્થાનાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં થતું હોય, હું બળ તમને સામે આપું પણ કાર્ય એનું વિરુદ્ધ દિશામાં થાય, તો થયેલું કાર્ય ઋણ ગણાય. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ વસ્તુની બાહ્ય અસર હેઠળ ઢસડાઈને ગતિ કરતો હોય તો ઘર્ષણ બળ હવે હું ઉદાહરણ સમજાવું કે આપણે ચાલીએ છીએ તો આપણને બળ લાગે છે? હા કે ના? આપણે ચાલીએ, જમીન ઉપર ચાલીએ તો આપણે બળ લગાડવું પડે. હા. જમીનની તરફથી બાજુ ઘર્ષણ બળ લાગતું હોય. ઉદાહરણ તરીકે જો કોઈ ઘર્ષણ બળ ન લાગે ને છોકરાઓ, તો કોઈ વસ્તુ હોય ને ઇઝીલી ચાલી શકે, એ તમે જાણો જ છો. એટલે ઘર્ષણ બળ લાગવું જરૂરી છે. જો આપણે ઉપર ઘર્ષણ બળ ન લાગતું હોય ને તો આપણે જમીન ઉપર વ્યવસ્થિત ચાલી શકાય નહીં. બરાબર? એટલે જ્યારે કોઈ વસ્તુ બાહ્ય બળની અસર હેઠળ ઢસડાઈને ગતિ કરતો હોય, તો મેં કીધું હતું કે આપણે ચાલીએ છીએ તો આપણે બાહ્ય બળની અસર હેઠળ, એટલે બહારથી આપણે કંઈ બળ આપીએ છીએ. પછી ગતિની વિરુદ્ધ, એટલે આપણે ચાલતા હોય એટલે આપણી ગતિ હોય, ગતિનું વિરુદ્ધ દિશામાં લાગતું હોય પણ વસ્તુ ઘર્ષણ બળની વિરુદ્ધ ગતિ કરતું હોય, તો આવી સ્થિતિમાં ઘર્ષણ બળ વડે થયું કાર્ય શૂન્ય ગણાય. તો જો આપણે ચાલતા હતા પણ આપણી ગતિ હતી, પણ આપણે કોના વિરુદ્ધ કામ કરવાનું હતું? ઘર્ષણ બળની વિરુદ્ધ. કારણ કે નીચેથી ઘર્ષણ બળ લાગે તો જ આપણે એને અડીને ચાલી શકીએ. જો ઘર્ષણ બળ ન લાગતું હોય તો આપણે એટલું બધું વ્યવસ્થિત ચાલી ન શકાય. બરાબર? ઉદાહરણ તરીકે સ્કેટિંગ કરતા વ્યક્તિઓ હોય, એના વ્હીલ અને જમીન વચ્ચે ઘર્ષણ ઓછું હોય, તો એના કારણે એ વધારે સ્પીડમાં અને સરળતાથી વ્હીલ ચાલી શકે. બરાબર? પણ જ્યારે આપણા પગ
અને જમીન વચ્ચેનું ઘર્ષણ કેવું હોય છોકરાઓ? વધારે. એટલે આપણે જે કાર્ય કરવાનું છે એ કોના વિરુદ્ધ કરવાનું છે? ઘર્ષણ બળ વિરુદ્ધ. એટલે ઘર્ષણ બળનું કાર્ય કેવું થઈ જાય છોકરાઓ? ઘર્ષણ બળ વડે જે કાર્ય થતું હોય એ કાર્ય થઈ જાય ઋણ. વસ્તુ સમજાય છે? ક્લિયર છે કે વસ્તુ છોકરાઓ? આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે? જો આ થઈ જાય પછી હું તમને દાખલાઓની વાર્તા કરવાનો છું, બરાબર છે? ચલો પહેલાં ખબર પડી કે કાર્ય ઝીરો ક્યારે થાય? કાર્ય ધન અને ઋણ ક્યારે થાય ખબર પડે છે? બરોબર છે. હવે સાંભળજો, હવે આપણે કાર્ય ધન ક્યારે ખબર પડી ગઈ? હા. કાર્ય ઋણ ક્યારે ખબર પડી ગઈ? હા. હવે કાર્ય ઝીરો ક્યારે થાય? કાર્ય ઝીરો ક્યારે થાય? એટલે કાર્યનું તો હું એમ કહું કે પૃથ્વી છે, જો તમને આકૃતિમાં પૃથ્વી છે તો એની આજુબાજુ ચંદ્ર રહેલો છે, ખબર જ છે. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, બરાબર. જે બળ અને સ્થાનાંતર લંબ રૂપે હોય, જો ચંદ્ર હોય છે એ શું કરતો હતો? ઇર્દ ગિર્દ ઘૂમે પૃથ્વીની, અથવા તો પૃથ્વીની ઇર્દ ગિર્દ ઘૂમતો હોય, બરાબર, ચંદ્ર. તો જો છોકરાઓ, ચંદ્ર છે, બરાબર, એ પૃથ્વી ઉપર કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ. શું કામ ચંદ્ર અહીંયા ટકી રહ્યો છે? કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે. પૃથ્વી પાસે ગુરુત્વાકર્ષણ કંઈક બળ એવું છે કે ચંદ્ર અહીંયા ઇર્દ ગિર્દ ઘૂમે છે, તો એના કારણે ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે. તો પૃથ્વીને કઈ દિશામાં લાગે છે? જુઓ, લંબ રૂપે તમે જોઈ શકો છો ને અહીંયા. જો θ બરાબર 90, 90 જે ખૂણો 90નો બનાવે ને એને લંબ કહેવાય. શું બનાવે છોકરાઓ? લંબ. તો એ ગુરુત્વાકર્ષણ બળ છે. પૃથ્વી જે ચંદ્ર ઉપર લગાડે છે એ ગુરુત્વાકર્ષણ બળ છે. અને ચંદ્રને કઈ જે વર્તુળાકાર માર્ગે ગતિ કરવાની હોય છે. ચંદ્રને કઈ રીતે ગતિ કરવાની હોય છે છોકરાઓ? વર્તુળાકાર માર્ગે, બરોબર છે. તો ચંદ્રને વર્તુળાકાર માર્ગે ગતિ કરવાની હોય છે. ગુરુત્વાકર્ષણ એકબીજાની વિરુદ્ધ. તો એકબીજાને કેવા થઈ જાય? લંબ થઈ જાય. ક્યારે થાય? લંબ. અને જ્યારે એકબીજાને લંબ બનાવે ત્યારે થીટાનું મૂલ્ય 90 થાય ને એના કારણે એનું મૂલ્ય 0 થાય. બરોબર છે? સમજાય છે? ચાલો હજી એક ઉદાહરણ આપી દઈએ. ઉદાહરણ નંબર 1, જો બળ અને સ્થાનાંતર લંબ રૂપે હોય, જો બળ કઈ દિશામાં હતું? ગુરુત્વાકર્ષણ બળની દિશામાં, એટલે પૃથ્વીથી આમ. પણ ચંદ્રનું સ્થાનાંતર કઈ રીતે થતું હતું? એ તમે વર્તુળાકાર રિંગ પર. એટલે બળ અને સ્થાનાંતરનું એકબીજાને લંબ રૂપે હોય, બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ રૂપે હોય ત્યારે કાર્ય શૂન્ય થયું તેમ કહેવાય. તો કાર્ય શૂન્ય થયું તેમ કહેવાય. સ્થિતિમાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શૂન્ય ગણાય. જેમ કે આકાશમાં ઉડે છે, પંખી આકાશમાં ઉડે છે, પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચેથી ઉપર તરફ લાગે છે. પક્ષી તો ઉડે છે તો બળ ક્યાંથી લાગ્યું? નીચેથી ઉપર તરફ. પક્ષી તો આમ અંતર કાપવાનો છે તો એણે કાપેલું, પક્ષીએ કાપેલું અંતર અને નીચેથી લાગેલું બળ એકબીજાને કેવું થાય? લંબ. એનું મૂલ્ય કેવું થઈ જાય છોકરાઓ? 0. એનું મૂલ્ય શું થઈ જાય? એનું મૂલ્ય કેવું થઈ જાય બાળકો? 0. ખબર પડી ગઈ તમને? ક્લિયર? સમજાય છે? ક્લિયર થઈ ગઈ વસ્તુ છોકરાઓ? સોરી ડિસ્ટર્બ થઈ ગયું થોડુંક. બરાબર છે? એકદમ ક્લિયર? જો સમજાણું કે નહીં? ચાલો, એક દોરીના છેડે પથ્થર બાંધી દેવાનો અને તેને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવામાં આવે તો તેના સ્થાનાંતર અને કેન્દ્રગામી વચ્ચે. જો હવે હું તમને એમ કહું છું કે આપણે એક દોરી છે, એક દોરો છે, એની પાછળ પથ્થર બાંધી દઈએ અને આપણે રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ ઘુમાવીએ ઉપર, આપણે માથાથી ઉપર આમ ગોળ 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 ઘુમાવીએ તો એને બળ કઈ દિશામાં લાગે છે? તમારા હાથથી એ ફરે છે તો તમારા હાથ દ્વારા એ પાણા ઉપર, એ દોરી ઉપર શું લાગે છે? બળ. પણ એ ફરે છે કઈ દિશામાં? જુઓ તો વર્તુળાકાર માર્ગમાં. એટલે તમારો હાથ ક્યાં છે? એક્ઝેક્ટ સેન્ટરમાં, તમારા માથા ઉપર. તમે આમાં ગોળ ગોળ ફેરવો છો તો બળ ક્યાં લાગે છે? કેન્દ્ર તરફથી. બળ ક્યાંથી લાગે છે? કેન્દ્ર. અને સ્થાનાંતર એનું, એટલે કે સ્થાનાંતર કઈ થાય છે? વર્તુળ તરફ. એટલે બળ અને સ્થાનાંતરની દિશા પાછી લંબ થાય છે. પાછો તેને બળ વચ્ચેનો ખૂણો, કેન્દ્રગામી બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો પાછો 90નો રચાય છે. એટલા માટે પાછું કાર્ય શૂન્ય થાય છે. આ કિસ્સામાં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ઘટકનું મૂલ્ય શૂન્ય થાય છે. તેથી વ્યાખ્યા અનુસાર કાર્ય કેવું થાય?
શૂન્ય. વ્યાખ્યા અનુસાર કાર્ય કેવું થાય? શૂન્ય. આ જ બાબત ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ભૂસ્તરીય ઉપગ્રહોને પણ લાગુ પડે છે. ભૂસ્તરીય ઉપગ્રહો હોય છે એને પણ આ જ વસ્તુ લાગુ પડે છે. તેમના સ્થાનાંતર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનો ખૂણો 90 હોવાથી ભૂસ્થિર ઉપગ્રહો, ભૂસ્થિર એટલે જમીન ઉપર સ્થિર જે ઉપગ્રહો છે અથવા તો બહાર આપણે જે જમીન દ્વારા એટલે કે આપણે પૃથ્વી દ્વારા જે ઉપગ્રહ અપડેટ કરવામાં એટલે મૂકવામાં આવેલા છે તેની ઉપર પણ કાર્ય કેવું થઈ જાય? શૂન્ય. તેની ઉપર પણ કાર્ય કેવું થઈ જાય છોકરાઓ? શૂન્ય. ક્લિયર થઈ જાય છે આટલી વાત? 100%. આમાં કોઈને કાંઈ ન જો પેલા કાર્ય ધન ક્યારે થાય ખબર પડવી જોઈએ કે બળની દિશા અને સ્થાનાંતરની દિશા બંને એક જ દિશામાં હોય તો કાર્ય ધન થયું કહેવાય. જો બળની દિશા અને કાર્યની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય તો એને ઋણ થયું કેમ કહેવાય? કાર્ય. રેડી. અને કાર્ય શૂન્ય ક્યારે થાય? તો કે બળની દિશા અને સ્થાનાંતરની દિશા એકબીજાને લંબ હોય એટલે કે 90 અંશનો ખૂણો બનાવે તો તેને કાર્ય શૂન્ય થયું તેમ કહેવાય. રેડી. ધન, ઋણ અને કાર્ય શૂન્ય ક્યારે થાય? ધનનું ઉદાહરણ પૂછે તો કોઈ એક વ્યક્તિ જો એક નાનો બાળક રમકડાની કાર સાથે બાંધેલી દોરીને પોતાની દિશામાં બળ લગાડે તો કાર પણ એ જ દિશામાં ગતિ કરે છે તો એ કાર્ય ધન થયું કહેવાય. કાર્ય ઋણ ક્યારે થયું કહેવાય? કાર્ય ઋણ કયું ક્યારે થયું કહેવાય? કે જ્યારે આપણે પગ દ્વારા ચાલીએ અને જમીન આપણને ઘર્ષણ બળ લગાવે તો જે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય કેવું થાય? ઋણ. તે ઘર્ષણ બળ વડે કાર્ય થયેલું કેવું ગણાય? ઋણ. કારણ કે ઘર્ષણ બળ આપણને લગાડે છે પણ આપણે એની વિરુદ્ધ દિશામાં કામ કરવાનું. આપણે તો ચાલવાનું જ છે, એ આપણને ઘર્ષણ બળ લગાડે પણ આપણે સામે લંબ હોય ત્યારે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? ચાલો હવે આપણે થોડાક દાખલા ઉપર જઈએ. તો પ્રશ્ન જો તમારી સામે જ છે અને સોલ્યુશન પણ અહીંયા લખેલું જ છે તો પણ હું તમને સમજાવીશ. કોઈ વસ્તુ પર 5 ન્યૂટન બળ લગાડે તો પહેલી વસ્તુ જો તમે લખ્યું છે 5 ન્યૂટન એટલે બળનો SI એકમ છે ન્યૂટન. બરોબર છે? કેમ આપણે નામ હોય તો આપણા નામ પાછળ કંઈક ઓળખાણ તો લાગવી જોઈએ ને. હા, આપણી અટક લાગે તેવી રીતે એની પાછળ કંઈક લાગતું હોય. બરોબર. બળનો SI એકમ શું થાય? ન્યૂટન. તો 5 ન્યૂટનનો બળ લાગે છે. જો એક ઈંટ છે એની ઉપર શું લગાડે છે? 5 ન્યૂટનનું બળ લાગી રહ્યું છે એટલે ધક્કો લાગી રહ્યો છે. સમજી લ્યો. વસ્તુ બળની દિશામાં 2 મીટર અંતર કાપે છે એટલે બળ લગાડ્યું એટલે પહેલાં 5 ન્યૂટને ઊભું હતું પછી એટલું અંતર કાપી નાખ્યું. કેટલા? 2 મીટર જેટલું બળ લગાડ્યું. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગતું હોય તો સમીકરણ 1 મુજબ થયેલું કાર્ય તો કેટલું થાય? તો 5 ન્યૂટન જેટલું બળ રાખ્યું અને સ્થાનાંતર કેટલું કર્યું? D બરાબર 2 મીટર. સ્થાનાંતરને ઇંગ્લિશમાં D અથવા તો S પણ કહી શકો છો. તો કાર્યનું સૂત્ર શું થઈ જાય? W બરાબર F ગુણ્યા D. W બરાબર F ગુણ્યા D પણ કાર્યનું સૂત્ર તમે લખી શકો છો. W બરાબર F એટલે બળ અને S એટલે સ્થાનાંતર અથવા તો તમે D પણ સ્થાનાંતરની જગ્યાએ લખી શકો છો. રેડી છે? તો 5 કેટલું લાગે છે? બળ લાગે છે ને 2 મીટર જેટલું સ્થાનાંતર સૂત્રમાં મૂકો તો 5 ગુણ્યા 2 એટલે 10 જૂલ જેટલું કાર્ય થયું છે તેમ કહી શકાય છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? કમ્પ્લીટ. આમાં કોઈને કાંઈ નથી સમજાતું, કંઈ નથી આવડતું એવો કંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. રેડી? તો ચાલો એના પછીનો દાખલો કરીએ. કોઈ વસ્તુ પર 7 ન્યૂટનનું બળ લાગે છે. સમજી લો કે આપણે 7 ન્યૂટનનું એની ઉપર શું લાગે છે? બળ લાગે છે. જો એનું સ્થાનાંતર થાય તો કાર્ય ધન થયું તેમ કહેવાય. રેડી? આપણે ટોપિક પ્રમાણે તો કોઈ વસ્તુ પર 7 ન્યૂટનનું બળ લાગે છે. માની લો કે બળની દિશા અને વસ્તુનું સ્થાનાંતર 8 મીટર છે એટલે બળની દિશા એ જ દિશામાં જે બધું વસ્તુનું સ્થાનાંતર થાય તે જ દિશામાં. એટલે બળ લગાડ્યું 7 ન્યૂટન જેટલું તો 8 મીટર જેટલું એણે શું કર્યું? સ્થાનાંતર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ માની લો કે બળ વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગી રહ્યું છે. એટલે એમ માની લેવાનું કે બળ જે સ્થાનાંતર થયું એમાં બધામાં લાગ્યું. આ સ્થિતિમાં કરેલું કાર્ય કેટલું હશે? તો બળ બરાબર 7 ન્યૂટન જેટલું અને સ્થાનાંતર થયું 8 મીટર જેટલું. તો કાર્યનું સૂત્ર શું થઈ જાય બાળકો આપણી પાસે? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતરને D પણ લખી શકાય, ઇંગ્લિશમાં એને ડિસ્પ્લેસમેન્ટ પણ કહેવાય. આ S કે છે તો આપણે S સમજીએ. તો 8 મીટર જેટલું સ્થાનાંતર થઈ ગયું. બળ કેટલું લાગતું હતું? 7. 7 અને 8નો ગુણાકાર થાય તો
જવાબ આવે 56, પણ ખાલી 56 ન લખાય. કાર્યનો એસઆઈ એકમ જૂલ છે. કાર્યનો એસઆઈ એકમ જૂલ છે. મેં કીધું ને કોઈ પણનો એસઆઈ યુનિટ ભૂલાય નહીં, એટલે W બરાબર 56 જૂલ. રેડી? ક્લિયર વસ્તુ? ચાલો હવે આપણે એના પછીનો ઉદાહરણ જોઈએ. આ બધા જ અગત્યના છે. એક કુલી 15 કિલોગ્રામ વજન જમીન પરથી ઉપાડીને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે. તેના દ્વારા વજન પર ઉપર કરેલી કાર્યની ગણતરી કરો. હવે સાંભળજો છોકરાઓ, આ જમીનથી વસ્તુ ઉપાડે છે. જો એક કુલી 15 કિલોગ્રામ વજન જમીનથી ઉપાડે છે. જમીનથી ઉપાડે એટલે તમે કોઈ પણ વસ્તુ ઉપાડો ને તો જમીન જ એટલું બળ લગાડતું હોય. તમે તો બળ લગાડ્યું ત્યારે જ એ વસ્તુ ઉપડે, બરોબર? એ સમજ્યા? પણ જમીન પણ એની ઉપર બળ લગાડ ત્યારે કોનું મૂલ્ય આવે? ગુરુત્વ પ્રવેગ એટલે કે જીનું મૂલ્ય આવે. જ્યારે કોઈ વસ્તુ જમીનથી ઉપાડીને ઉપર લઈ જવાની વાત કરે ત્યારે ગુરુત્વ પ્રવેગ એટલે કે સ્મોલ જીનું મૂલ્ય આવે. રેડી? મેં જે તમને લખાવેલું જ છે, જો તમે જોઈ શકો છો. હા, 1.5 માથા ઉપર રાખે છે. તેના દ્વારા વજન ઉપર કરેલા કાર્યની ગણતરી કરો. એટલે આની ઉપર કેટલું કાર્ય થયું એ ગણતરી કરવાની છે. તો સર આપણા પાસે કાર્યનું બેટા બાળકો સૂત્ર તો છે જ આપણી પાસે, કયું? F ગુણ્યા ડી. F ગુણ્યા ડી. પણ F બરાબર શું થાય? બળનું સૂત્ર શું છે? બળ બરાબર MA. F બરાબર MA. સૂત્ર આવું સરસ સમજાયું હશે. બળનું સૂત્ર થાય MA, પણ અહીંયા એની જગ્યાએ શું છે? જી. કારણ કે આપણે જમીનથી ઉપરની દિશામાં વાત કરીએ છીએ. ત્યારે જમીનથી જો કોઈ વસ્તુ ઉપરની દિશામાં લઈ જવાની વાત કરે તો તમારે કાર્ય જે કરવાનું હોય છે ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધ દિશામાં કરવાનું હોય છે. એટલે બળ બરાબર તેનું વજન કેટલું થાય? 15 કિલોગ્રામ. એટલે દળનું વજન 15 કિલોગ્રામ અને જી કેટલું છે? 10. એ તો ફિક્સ જ છે મૂલ્ય, બરાબર? જીનું મૂલ્ય 10, એ તમને ખબર જ છે. અને સ્થાનાંતર કેટલું થાય છે? 1.5 મીટર જેટલું. તો તમને એમ થાય કે સર આની અંદર ડાયરેક્ટ બળ કેમ નથી આપ્યું? બેટા આની અંદર વજન આપેલું છે, એ જ વજનને ઉચકવાનો છે અને આપણે કોના વિરુદ્ધ લઈ જવાનો છે? ગુરુત્વ પ્રવેગ. એટલે mg આપેલો છે. તો બળનું સૂત્ર થાય F બરાબર mg. એટલે Fની જગ્યાએ અહીંયા શું મૂકેલું છે? mg. હવે એમની કિંમત છે 15 કિલોગ્રામ. જીની મૂલ્ય 10 ફિક્સ છે, જે કે 9.8 છે, પણ એ એપ્રોક્સિમેટ એને 10 લીધું છે. રેડી છે? અને એમ બરાબર આપેલું છે 15 કિલો 1.5. સ્થાનાંતર કેટલું થયું છે? 1.5 મીટર. મીટર અથવા તો એને આપણે જૂલ પણ કહીએ શકીએ છીએ. રેડી? તો આ રીતે આ 3 દાખલા પણ સાથે સાથે કરવાના છે. જો આમાં કોઈને કાંઈ નથી સમજાતું, એવું કાંઈ લાગે તો તમે મને સ્વેચ્છાએ પૂછી શકો છો. રેડી? કમ્પ્લીટ? 100%? ચાલો, સરસ.